અંકલેશ્વર જેડીસીમાં આવેલી કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી સેન્સો એગ્રોટેક કંપનીમાં ફેલાઈ ગઈ હતી. જોકે 15 જેટલા ફાયર બ્રિગેડ દ્વારા 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલા કેમાતુર ચોકડી નજીકથી કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યા પ્રયત્ન શરૂ કર્યા હતા. જોકે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી સેન્સો એગ્રોટેક કંપનીને પણ આગની ઝપેટમાં લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનતા અંકલેશ્વર નગરપાલિકા પાનોલી જેડીસીના મળી 15 જેટલા ફાયર ફાઇટરો 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની જાણ થતાં જ જેડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સાથે વીજ કંપનીની ટીમ પણ આવી પહોંચી હતી. આ આગની ઘટનાને પગલે અંકલેશ્વરના પ્રાંત અધિકારી BA જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત જીપીસીપીની ટીમ આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 60,833માં કેમેસ્ટ નામની એક કંપની આવેલી હતી. તે વેક્સ બનાવવાનું કામ કરતી હતી, પરંતુ અચાનક આ કંપનીમાં સવારે 10:30ના સુમારે આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી છે તે કંઈ જાણવા મળેલ નથી અને એની બાજુમાં જ આવેલ કંપનીમાં પણ આ આગે ઝપેટ મારી હતી અને તેમાં પણ નુકસાન થયેલ છે. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર લગભગ 9 થી 10 જેટલા ફાયર ટેન્ડર કામે લાગેલ છે. આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને હાલ આગ કાબૂમાં આવે એમ છે. એકાદ કલાક પછી સંપૂર્ણ કાબૂમાં આવી જશે.